જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે, જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાથ યુવત રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે 4 દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા બંકોડા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા પડી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી, જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ એટલો શું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત એટલું ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારા 150 ઘરનો છે, એમના મિત્રો હાજર છે. બધા વચ્ચે હું નાથ યુવતર વટવાળા દેવ, વાળીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાગવાના ભગવાન, મારી વટાછડાની વિરતની 4 ગામની માતાની સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને આ વસ્તુ ગાયો નથી. તે છતાંય નાથ યુવતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં.